શકીએ છીએ કે સરસ્વતી નદીમાં પાણી પણ છોડાશું, સરસ્વતી નદી 12 માસ વહેતી કરી દઈશું. કેમ કે સરકાર અમારી આવવાની. તો આપણે તો આપણા પ્રશ્નોનું હલ જોઈએ, અને આપણા પ્રશ્નોનો હલ આવી જાય તો આપણે બીજું જોઈએ શું? ત્યારે અહીં ઉપસ્થિત અને જો ભાઈ સમાજ 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 કરીને ક્યાં સુધી તો સમાજ હોય તો બીજો સમાજનો નતો તમે હોતા સમાજ અને બીજા હોતા સમાજ નહીં. એમને જે કરવું એ કરાય. આવું હોય ખરું? હા, આ એક ક્ષત્રિય જ છે ને, આ ક્યાં પારકા? આ પારકા થોડા જ. અને જો ભાઈ હવે વિકાસની રાજનીતિ નક્કી કરવાનો સમય આવી ગયો છે. ક્યાં સુધી સામા પવને ઉપણ કરશો? દરેક સમાજોએ સરકારની વ્યવસ્થા અને સરકારના લાભો લીધા છે, તો તમારે હવે ક્યાં સુધી? હમણાં એક ભાઈ આવે છે, આપણા જ આગેવાન છે, જ્યારે આવે ત્યારે કે કાઢો પેલી કાટ ખાઈલી. કોના માટે કાઢવી ખબર નહીં. આ તલવારું કાઢી અને તળિયા તોડાઈ નાખ્યા. હવે તો કંઈક અમને નવું શીખવા દો. પેનનો જમાનો છે, શિક્ષણનો જમાનો છે, આધુનિક યુગ છે. બાળકોને સારું શિક્ષણની વાત કરાય, બાળકોને ક્યાંક વિદેશ ભણવા જવાની વાત કરાય, પણ એમની સસ્તી રાજનીતિ માટે તલવારો કાઢવાનું કીધું. અને કેટલાક એવા લોકો છે તમારા વિસ્તારમાં, સાંજે 6 વાગે ને મારા બેટા ઢીચીને ઊંઘી જાય અને કે સૂરજ ઉગાડશે. એટલે આનાથી સમાજનું ભલું થાય ખરું? હાજ પડી નહીં, ટેબલ ગોઠવાના નહીં અને કે સોનાનો સૂરજ ઉગાડશું. ક્યાં ઉગાડશે? લે તમે ગામનું ઉગાડી દો ને, ગામનું ભલું કરો. આવા બધા નેતાઓથી સમાજનું ભલું નહીં થાય, તમારું ભલું નહીં થાય. તમારે સાચી દિશા તરફ દોડવું પડશે. આ આપણી સામે ભાઈ પેલા ભાઈ લડે કોંગ્રેસ વાળા, હમણાં એવું બોલ્યા કે આ દેશમાં મુસ્લિમો જ આ દેશની સુરક્ષા આપી શકે, બીજું કોઈ ના આપી. વાહ! એનો મતલબ એવું છે કે આ તોફાન કરે બધા? અરે મુસ્લિમોના નહીં, બહુ સાચું કહું તમને, આ કોઈના નહીં. આમને ચૂંટણી આવે તો બધા માટે બોલી નાખો એટલે કે આપણને મત મળી જાય. હું તો મુસ્લિમ સમાજને કહું છું કે આ તમારા ભલું નહીં કરતા. એ તો 56ની છાતીવાળા મોદી સાહેબ ને ત્યારથી બધાનું ભલું થવા લાગ્યું. તમને તો ગરીબના ગરીબ રાખ્યા, તમને તો તોફાનો જ દિશા આપી. આ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ આયા પછી